તો સૌ પ્રથમ શ્રીમદ ગોકુળ ગોવિંદ ઘાટના બેઠકજી કે જે બ્રહ્મ સંબંધના બેઠકજી છે કે જે શ્રી ગોવિંદ ઘાટ પર આવેલી છે. ત્યાર પછી બીજી શ્રી બડી બેઠક કે જે શ્રીમદ ગોકુળની ભીતરની બડી બેઠક વ્રજ મથુરા ઉત્તર પ્રદેશમાં આવેલી છે. ત્રીજી શ્રી સૈયા મંદિરની બેઠક શ્રી દ્વારકાધીશના મંદિરમાં ગોકુળ ગામે મથુરામાં આવેલી છે. ચોથી શ્રી વૃંદાવન બંસી ભટ્ટની બેઠક વૃંદાવનમાં આવેલી છે. પાંચમી શ્રી વિશ્રામ ઘાટની બેઠક વિશ્રામ ઘાટ મથુરામાં આવેલી છે. છઠ્ઠી શ્રી મધુવનની બેઠક મહોલી મથુરામાં આવેલી છે. સાતમી શ્રી કમોદવનની બેઠક મથુરામાં આવેલી છે. આઠમી શ્રી બહુલાવનની બેઠક મથુરામાં આવેલી છે. નવમી શ્રી રાધાકૃષ્ણ ચંદ્રની બેઠક રાધાકુંડ મથુરામાં આવેલી છે. દસમી શ્રી માનસી ગંગાની બેઠક વલ્લભઘાટ ગોવર્ધન પાસે મથુરામાં આવેલી છે. 11મી શ્રી પરાસોલી ચંદ્ર સરોવરની બેઠક ચંદ્ર સરોવર પાસે ગોવર્ધન મથુરામાં આવેલી છે. 12મી શ્રી આનિયોરની બેઠક સદુ પાંડેના મકાનમાં આનિયોર મથુરામાં આવેલી છે. 13મી શ્રી ગોવિંદ કુંડની બેઠક શ્રી ગિરિરાજની સામે મથુરામાં આવેલી છે. 14મી શ્રી સુંદર શિલાની બેઠક શ્રી ગિરિરાજજી સન્મુખ તળેટીમાં જતીપુરામાં મથુરામાં આવેલી છે. 15મી શ્રી ગિરિરાજની ગુપ્ત બેઠક છે કે જે શ્રી ગિરિરાજજી ઉપર છે કે જે જતીપુરા મથુરામાં આવેલી છે. 16મી શ્રી કામવનની બેઠક શ્રી કુંડ ઉપર કામવન ભરતપુરમાં આવેલી છે. 17મી શ્રી ગહરવનની બેઠક શ્રી રાધાજીના મંદિરથી આગળ બરસાના મથુરામાં આવેલી છે. 18મી શ્રી સાકેતવનની બેઠક બગીચામાં કૃષ્ણકુંડ પાસે બરસાના મથુરામાં આવેલી છે. 19મી શ્રી નંદગામની બેઠક પાન સરોવર સડકની સામે પાર નંદગામ મથુરામાં આવેલી છે. 20મી શ્રી કોકિલાવનની બેઠક કોકિલાવન બેઠેલ મથુરામાં આવેલી છે. 21મી શ્રી ભાંડીરવનની બેઠક શ્રી યમુનાજીના સામા કિનારે મથુરામાં આવેલી છે. 22મી શ્રી માનસરોવરની બેઠક શ્રી યમુનાજીના સામા કિનારે માનસરોવર મથુરામાં આવેલી છે. 23મી શ્રી શુકરક્ષેત્ર સોરમજીની બેઠક ગંગા તીરે એટાહામાં આવેલી છે. 24મી શ્રી ચિત્રકૂટની બેઠક ચિત્રકૂટમાં સતના મધ્યપ્રદેશમાં આવેલી છે. 25મી શ્રી અયોધ્યાજીની બેઠક રામઘાટ રોડ અયોધ્યા ફૈઝાબાદમાં આવેલી છે. 26મી શ્રી નેમિસારણ્યની બેઠક વેદવ્યાસ આશ્રમ સામે નેમિસારણ્ય સીતાપુર ગામે આવેલી છે. 27મી શ્રી કાશીમાં પુરુષોત્તમદાસ શેઠના ઘરની બેઠક શેઠ પુરુષોત્તમદાસજીનું મંદિર જતનવડ વારાણસીમાં આવેલી છે. 28મી શ્રી કાશીમાં હનુમાન ઘાટ પરની બેઠક હનુમાન ઘાટ વારાણસીમાં આવેલી છે. 29મી શ્રી હરિહરક્ષેત્રની બેઠક શ્રી મહાદેવજીના મંદિર સામે હાજીપુર વૈશાલી બિહારમાં આવેલી છે. શ્રી જનકપુરની બેઠક ભગવાન દાસના બગીચામાં માણેક તળાવ જનકપુર બિહારમાં આવેલી છે. 31મી શ્રી ગંગાસાગરની બેઠક કપિલાશ્રમ સામે કપિલકુંડ ઉપર કાકદ્વીપ બેટ પશ્ચિમ બંગાળ જે કલકત્તાથી 100 કિલોમીટર દૂર આવેલી છે. 32મી શ્રી ચંપારણ્ય પ્રાગટ્યની બેઠક છત્તીસગઢમાં આવેલી છે. 33મી શ્રી ચંપારણ્યની છઠ્ઠીની બેઠક કે જે છઠ્ઠીના બેઠકજી રાયપુર છત્તીસગઢમાં આવેલી છે. 34મી શ્રી જગન્નાથપુરીની બેઠક હરજીમલ દૂધવાડાની ધર્મશાળાની સામે પુરી ઓરિસ્સામાં આવેલી છે. 35મી શ્રી પંઢરપુરની બેઠક ચંદ્રભાગા નદીના સામા કિનારે પંઢરપુર મહારાષ્ટ્રમાં આવેલી છે. 36મી શ્રી નાસિક તપોવનની બેઠક પરશુરામપુરિયા માર્ગ પંચવટી નાસિક મહારાષ્ટ્રમાં આવેલી છે. 37મી શ્રી પન્ના નૃસિંહની બેઠક કે જે ગુપ્ત બેઠક છે તે વિજયવાડા આંધ્રપ્રદેશમાં આવેલી છે. 38મી શ્રી લક્ષ્મણ બાલાજીની બેઠક શ્રી વલ્લભાચાર્યજી મઠ તિરુમાલામાં આવેલી છે. 39મી શ્રી શ્રીરંગજીની બેઠક કૃષ્ણ કોઇલની બાજુમાં ત્રિચી તમિલનાડુમાં આવેલી છે. 40મી શ્રી વિષ્ણુકાંચીની બેઠક વિષ્ણુકાંચી કાંચીવરમ તમિલનાડુમાં આવેલી છે.
41મી શ્રી સેતુબંધ રામેશ્વરની બેઠક શ્રી વલ્લભાચાર્યજી મઠ લક્ષ્મણકુંડની સામે તમિલનાડુમાં આવેલી છે. 42મી શ્રી મલયાચલ પર્વતની બેઠક કે જે મલયાચલ પર્વત ઉપર કોયમ્બતુર થઈને જઈ શકાય છે. 43મી શ્રી લોહગઢની બેઠક કે જે હરવડે સાંકડી પણજી એટલે કે ગોવામાં આવેલી છે. 44મી શ્રી તામ્રપર્ણી નદીના તીર ઉપરની બેઠક જે તામ્રપર્ણી નદીના તીર ઉપર તમિલનાડુમાં આવેલી છે. 45મી શ્રી કૃષ્ણા નદીની બેઠક કૃષ્ણધામ વાડી જંકશન રાયપુર સ્ટેશનથી થોડીક દૂર કૃષ્ણાગ્રામ આંધ્રપ્રદેશમાં આવેલી છે. 46મી શ્રી પંપા સરોવરની બેઠક ગુટકલ અને હુબલીની વચ્ચે આંધ્રપ્રદેશમાં આવેલી છે. 47મી શ્રી પદ્મનાભજીની બેઠક કેરેલા ગામની બહાર જળાશયના કિનારે ભાવનાથી ઝારી ચરણ સ્પર્શ થાય છે. 48મી શ્રી જનાર્દન ક્ષેત્રની બેઠક જનાર્દન મંદિર વરકલા કેરાલામાં આવેલી છે. 49મી શ્રી વિદ્યાનગરની બેઠક હમ્પી ગામ તુંગભદ્રા નદીના કિનારે આંધ્રપ્રદેશમાં આવેલી છે. 50મી શ્રી ત્રિલોકભાનજીની બેઠક તમિલનાડુમાં આવેલી છે. 51મી શ્રી તોતાદ્રી પર્વતની બેઠક નાગમેરી તમિલનાડુમાં આવેલી છે. 52મી શ્રી દરવસેનની બેઠક આદિસેતુ ગામ તમિલનાડુમાં આવેલી છે. 53મી શ્રી સુરતની બેઠક અશ્વિની કુમાર ઘાટ તાપી નદીના કિનારે સુરતમાં આવેલી છે. 54મી શ્રી ભરૂચની બેઠક જિલ્લા પંચાયતની બાજુમાં સ્ટેશન રોડ ગુજરાત ભરૂચમાં આવેલી છે. 55મી શ્રી મોરબી મચ્છુ નદીના સામા કિનારાની બેઠક મચ્છુ નદી પાસે મોરબી ગામે આવેલી છે. 56મી શ્રી જામનગરની બેઠક નાગમતીના કિનારે કાલાવડ રોડ જામનગરમાં આવેલી છે. 57મી શ્રી જામખંભાળિયાની બેઠક સ્ટેશન રોડ કુંડ ઉપર જામખંભાળિયા ગુજરાતમાં આવેલી છે. 58મી શ્રી પિંડ તારકની બેઠક પિંડ તારક નંદાણા પાટિયાથી વાયા ભાટિયા એ જામનગર ગુજરાતમાં આવેલી છે. 59મી શ્રી મૂળ ગોમતાની બેઠક દ્વારકામાં આવેલી છે. 60મી શ્રી દ્વારિકા હરિકુંડની બેઠક ગોમતી નદીના કિનારે હરિકુંડ ઉપર દ્વારકામાં આવેલી છે. 61મી શ્રી ગોપી તળાવની બેઠક ગોપી તળાવ જામનગરમાં આવેલી છે. 62મી શ્રી બેટ શંખોદ્વારની બેઠક શંખ તળાવ ઉપર બેટ દ્વારકામાં આવેલી છે. 63મી શ્રી નારાયણ સરોવરની બેઠક નારાયણ સરોવર લખપત કચ્છમાં આવેલી છે. 64મી શ્રી જૂનાગઢની બેઠક દામોદર કુંડ ગિરનાર રોડ જૂનાગઢમાં આવેલી છે. 65મી શ્રી પ્રભાસ ક્ષેત્રની બેઠક ત્રિવેણી નદીના ઘાટ ઉપર પ્રભાસ પાટણમાં આવેલી છે. 66મી શ્રી માધવપુરની બેઠક કદમકુંડની ઉપર જૂનાગઢમાં આવેલી છે. 67મી શ્રી ગુપ્ત પ્રયાગની બેઠક દેલવાડા જૂનાગઢમાં આવેલી છે. 68મી શ્રી તગડીની બેઠક તગડી ગામ અમદાવાદમાં આવેલી છે. 69મી શ્રી નરોડાની બેઠક શ્રી વલ્લભાચાર્ય ચોક નરોડા અમદાવાદમાં આવેલી છે. 70મી શ્રી ગોધરાની બેઠક રાણા વ્યાસ માર્ગ પટેલવાડા ગોધરા પંચમહાલમાં આવેલી છે. 71મી શ્રી ખેરાડુની બેઠક શ્રીમાળીવાસ ખેરાડુ મહેસાણામાં આવેલી છે. 72મી શ્રી સિદ્ધપુરની બેઠક બિંદુ સરોવર રોડ સિદ્ધપુર પાટણમાં આવેલી છે. 73મી શ્રી અવંતિકાપુરી ઉજ્જૈનની બેઠક મંગલનાથ માર્ગ ગોમતીકુંડ સાંદીપની આશ્રમ પાસે ઉજ્જૈનમાં આવેલી છે. 74મી શ્રી પુષ્કરની બેઠક વલ્લભઘાટ બડી બસ્તી પુષ્કર અજમેર રાજસ્થાનમાં આવેલી છે. 75મી શ્રી કુરુક્ષેત્રની બેઠક સરસ્વતી કુંડ શક્તિ દેવીના મંદિર પાસે હરિયાણામાં આવેલી છે. 76મી શ્રી રામઘાટ કનખલની બેઠક હરિદ્વાર હરકી પૌડીના માર્ગ પર ગંગા કિનારે હરિદ્વારમાં આવેલી છે. 77મી શ્રી બદ્રિકાશ્રમની બેઠક બદ્રીનાથમાં આવેલી છે. 78મી શ્રી કેદારનાથની બેઠક કેદારકુંડ હરિદ્વારથી 18 કિલોમીટર દૂર આવેલી છે. 79મી શ્રી વ્યાસાશ્રમની બેઠક અલકનંદા ભાગીરથી સંગમ પાસે કેશવપ્રયાગ બદ્રીનાથમાં આવેલી છે. 80મી શ્રી હિમાચલ પર્વતની બેઠક હિમાચલ પ્રદેશમાં આવેલી છે. 81મી શ્રી વ્યાસગંગાની બેઠક વ્યાસઘાટ ઉપર હિમાચલ પ્રદેશમાં આવેલી છે. 82મી શ્રી મંદરાંચલની બેઠક મંદરાંચલ પર્વત ઉપર આવેલી છે. 83મી શ્રી અડેલની બેઠક ત્રિવેણી સંગમ નૈની અલ્હાબાદમાં આવેલી છે.
અને 84મી શ્રી ચરણાટની બેઠક આચાર્ય કુંભ મિર્ઝાપુરમાં આવેલી છે. તો બોલીએ વલ્લભાધીશ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઘર બેઠા 84 બેઠકના દર્શન કર્યા, તેમજ કઈ બેઠક ક્યાં આવેલી છે તેના વિશે પણ મેં આપને જણાવ્યું. તો જો આપે આની પહેલાં 84 બેઠકના દર્શન કર્યા નહીં હોય તો હવે આપના મનમાં નિરાશા રહેશે નહીં, હવે આપને દુઃખ રહેશે નહીં કે મેં મારા આ ભાવમાં 84 બેઠકના દર્શન કર્યા નહીં. તો મિત્રો, આવી જ રીતે અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને તમે જે રીતે 84 બેઠકના દર્શન કર્યા તે જ રીતે તે લોકો પણ ઘર બેઠા 84 બેઠકના દર્શન કરી શકે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે 84 બેઠકના દર્શન કરવા બદલ આપ સૌ